લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. ફેમિલીમાં તમે જોઈન્ટ ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો અને બધા જોઈન્ટ ફેમિલીમાં છો. શ્રી શિવ મહાપુરાણ. હવે આપણે ભગવાનને યાદ કરશું. ક્યાંય જાતા નહીં. આપણે ભગવાનને યાદ કરશું. હરે રામ ના રમકડા રમકડા મારા રામી હમારા રામે રમતા રાખ્યા રે. હે રામ ના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકમાં વાસી થઈને માનવ થઈને પાક્યા રે. હે રામના રમકડા મારા રામી રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને પાક્યા. હે રામના રમકડા મારા રામી રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માનવ થઈને પાક્યા રે. તો આપણે પેલા લેશું ત્રિકાળ સંધ્યા ના ગણપતિ દાદાને યાદ કરશું. હે ગજાનંદ ગણપતિ દાદા, અમે શિવપુરાણ વાંચી, વાર્તા વાંચી, જે કંઈ વાંચી એમાં તમે અમારી મોર રહેજો, હાજર રહેજો. અમારા દુખિયા હોય એના દુખિયાના દુઃખ દૂર કરજો. રિદ્ધિ સિદ્ધિ સહિત મહાદેવ ભોળાનાથ સર્વ દેવી દેવતાઓ તમે હાજર રહેજો. દુખિયાના દુઃખ દૂર કરજો અને તમે અમારી હારે રહેજો. તો આપણે આ છે ત્રિકાળ સંધ્યા. સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા 3 ટાઈમ બોલવાને. બધા સાથે મળીને બોલો તો ભલે. તમે બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો અને દાદાની કેસેટમાં જાજો. એથી કરી તમારા બાળકોને સારા વિચાર મળે. તો આપણે 10માનો બીજો ભાગ આવ્યા છીએ. 10માનો બીજો ભાગ આવ્યા છીએ. 60 પળની એક ઘડી અને 60 ઘડીનો એક રુદ્રનો દિવસ. રાતની ગણતરી થશે. વળી રુદ્રની શ્વાસોશ્વાસ લેવાની કોઈ નિશ્ચિત ગણતરી નથી. શ્વાસોશ્વાસ લેવાની કોઈ નિશ્ચિત ગણતરી નથી. સમય સમગ્ર સૃષ્ટિના લય થઈ છતાં પણ રુદ્ર તો શાસન કરતા જ રહેશે અને સદાશિવ અક્ષય ગણાશે. આ મુજબ મારી આજ્ઞાથી હે વિષ્ણુ તમે એ અતિ સૃષ્ટિનું રક્ષણ કરજો. આખી સૃષ્ટિનું રક્ષણ કરજો. અનેક ગુણો વડે તમે સૃષ્ટિનું કાર્ય કરતા કરજો. તમે આખી સૃષ્ટિના કાર્ય કરતા છો તો આખી સૃષ્ટિનું રક્ષણ કરજો. બ્રહ્માજી કહેવા લાગ્યા ત્યારે વિષ્ણુએ કહ્યું, હે કૃપા સાગર, હે જગતપતે, આપની આજ્ઞા મુજબ હું તમારા કહ્યા મુજબ અતિશય મારું ધ્યેય સર્વદા તમે જ હશો. આપના દ્વારા જ મેં સર્વ સમર્થ પ્રાપ્ત કર્યું છે. આપના દ્વારા મેં સર્વ સમર્થ
પ્રાપ્ત કર્યું છે. એટલે હે સ્વામી, આપ જ હંમેશા મારા ચિત્તમાં રહેશો એમ બ્રહ્માજી કહેવા લાગ્યા. બ્રહ્માજી કહે છે, તમે હંમેશા મારા ચિત્તમાં રહેશો એમ બ્રહ્માજી કહેવા લાગ્યા. ત્યારે શિવે પોતાના હાથ વડે કૃપા કરીને અમારા બંનેના અંગોને સ્પર્શ કર્યો. એને શંકર ભગવાને એના બંનેના અંગોને સ્પર્શ કર્યો અને ધર્મોપદેશ કરી અમારા હિતાર્થી વરદાન લઈ અંતર્ધ્યાન થઈ ગયા. અને એ તો વરદાન લઈ અને અંતર્ધ્યાન થઈ ગયા. આ પછી તો સ્વર્ગલોકમાં લિંગ પૂજા ચાલી છે. લિંગની વેદી તે મહાદેવી છે. લિંગ જ સાક્ષાત મહાદેવ છે. લય કરનાર હોવાથી જ તે લિંગ કહેવાય છે. એમાં જ સર્વે જગત રહેલું છે. આ મહિનામાં જાણતા જ જીવ અને શિવ સ્વરૂપ થાય છે. ભગવાનની લીલા જો કેવી અપરંપાર છે. હે મારા વાલા પ્રભુ, આપણે આવ્યા છીએ 11મો બીજા ભાગનો 11મો આવ્યા છીએ. 10મો પૂરો થઈ ગયો, 2 ભાગ પૂરા થઈ ગયા છે અને બીજો ભાગ આવ્યા છે આપણે 11માનો પહેલો. હે ભગવાન, મારી તમને બધાને અપીલ છે કે તમે બની શકે તો થોડું જોઈન્ટ ફેમિલીમાં બાળકો સાથે સારા વિચાર, સારા સંસ્કાર, ભલે એવું નથી કે તમે આ જ વાંચો, તમે જે તમારા ધર્મને માનતા હોય એ તમે એને સંભળાવો. કોઈ સ્વામિનારાયણને માને, કોઈ ઓલા વૈષ્ણવને માને, ગમે કોઈ શિવને માને, પણ એ પણ એક બધા દેવ જ છે. સાક્ષાત વિષ્ણુ ભગવાન જ છે. તો તમે કોઈ બીને માનતા હો તો તમે એમાં એને રજા પચા રાખો, એને થોડાક એને વિચાર આપો. રોજ હનુમાન ચાલીસા બોલો, રોજ ઉઠી અને હનુમાન ચાલીસા બોલો તો પણ તમને સારા વિચાર બાળકોને મળશે. કોઈ દિવસ તમારા બાળકો અવળ રહેશે એવું નથી કે તમે આ જ કરો. કોઈ બી તમે માનતા હો તો તમારા ભગવાનને લગતા કોઈ બી ભગવાનનું નામ લ્યો. પછી તમે કહેજો ના કે હા સાચી વાત. જો અત્યારે કેવા હોય છે કિસ્સા, અમુક તો જો તો વડીલ તો હોય છે આવડે રસ્તે, પણ લેડીઝો પણ હોય છે ને અને જેન્ટ્સે હોય છે આવડે રસ્તે. તો એને પછી વારવા બહુ અઘરા પડે છે. સ્ત્રીને કેટલું કષ્ટી પડે છે. માવતાના ઘરેથી 20 વર્ષની મા બાપે નાનેથી મોટી કરી હોય, સાસરે આવી અને દારૂ જુગાર ના લત્તે હોય, એની પરિસ્થિતિ ખરાબ હોય, ઢોરની ઘોડે મારતા હોય, આવી પરિસ્થિતિ હોય તો એના મા બાપને કેટલી ચિંતા થાય. અરે મેં મારી દીકરીને ખાડમાં નાખી દીધી, આના કરતાં મેં મારી નાખી હોત તો સારું હતું, મેં ક્યાં ખાણામાં નાખી દીધી. એને એમ થઈ જાય કે એના કરતાં ભગવાને મને પાણો દીધો હોત તો સારું હતું. જો સાસરે જાય અને દીકરી દુઃખી હોય ને તો એના મા બાપને ચિંતા થાય કે ના, મારી દીકરીને મેં ખાડામાં નાખી દીધી, એમ એને દુઃખ થાય. જો તમારી દીકરી તમારી હોય એ જગ્યાએ અને તમારી દીકરીને કોઈક દુઃખ આપે તો શું થાય? એમ જેમ આપણે કોઈની પણ હોય, પણ ભગવાનને કોઈ પણ દીકરી આપણી ઘરે જો નાનીથી મોટી એને લાડકોડમાં મોટી થઈ હોય અને આપણે એને બની શકે એટલો પ્રેમ આપશું અને દીકરીઓને પણ એવા સંસ્કાર આપશું કે બેટા તું સાસરે જા તો બધાની હારે હળી મળી સાકરની જેમ ભળી જાજે. જેમ સાકર પાણીમાં ગળી જાય એવી રીતના તું પરિવારમાં પડતું એ રીતે તું ઓતપ્રોત થઈ જાજે અને બધાને માન પાન સન્માન આપજે. અને હા, કોઈ દિવસ કોઈ સામું ઊંચે અવાજે ના બોલતી. કદાચ દેરિયા જેઠિયા કાકા કાકી, હા કાકી હશે, આ કાકા હશે. જો દીકરી છે તારે માવતરનું ઘર પણ તારે અને સાસરાનું ઘર પણ તારે. એ દીકરી એને કહેવાય દીકરી. સાસરિયાનું ઘર પણ તારે અને માવતરનું ઘર પણ તારે.
એની દીકરી કહેવાય. બાકી જો સાસરે મમ્મી કહે અને મમ્મીનું માન ન રાખે અને એ સાસરે જઈ જેને ફાવે એમ બે ફામ મંડે બોલવા અને સમાજમાં બારે સાંભળે તો બારે બધા વાતો કરે. એવું બે માણસો વાતો કરે એવું શું કામે કરવું જોઈએ આપણે? ના, સમાજને આપણે બતાવી દઈએ કે ના ફલાણાની દીકરી એટલે દીકરી છો, એના તો મુલદ ન થાય એમ. કામ કરો ઘરમાં વખાણ થાય બાર, कर्म किए जा फल की चिंता मत करना इंसान, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. काम करिए जा फल की चिंता मत करना, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. જો આપણે કાંઈક સારું કામ કરીએ, કોક પાછળ કોકના દુઃખમાં ભાગ લઈએ, કાંઈ પણ કરીએ તો ભગવાન ક્યાંક ને ક્યાંક તો આપણા સામું જોવે જ છે. ભગવાન કે તું બેટા આટલું બધાનું કરસ તો મારે તારું ધ્યાન રાખવું જોઈએ ને. એમ એ આપણી ચિંતા કરશે, આપણે શું એની ચિંતા કરશું? ભગવાન જ આપણી ચિંતા કરવા વાળો છે. ખાવું પીવું સૂવું ઉઠી અને અંદર આપણે 3 ટાઈમ જમીએ છીએ. જો ટિફિનમાં આપણે ભરશું તો દાળ ભાત શાક રોટલી પાપડ મરચાં બધું જ ભર્યું હશે, કઠોળનું શાક ભર્યું હશે અને 5 દિવસ તમે ટિફિન જો પેક રાખજો અને પછી 6થે દિવસે ખોલજો તો એની પરિસ્થિતિ શું થાય? અંદર ફૂગી વળી જાય અને જીવાત થઈ જાય. તો એ આપણે બધું કચરામાં નાખી દેવું પડે અને આપણી અંદર નાખીએ આપણે દાળ ભાત શાક કઠોળ જે કાંઈ નાખીએ છીએ બધું જ નાખીએ તો એનું લોહી બને છે. તો એ લોહી બનાવવાવાળો કોણ છે? હરિ કૃષ્ણ કાનુડો છે. જો એ આપણી અંદર ના હોય ને તો રામ બોલો ભાઈ રામ. સવારે ઉઠીએ ને તો આંખ પણ ના ઉઘડે. એટલે જો ભગવાન શું ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી, ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી. ગરીબ માણસો હોય છે, એકદમ પરિસ્થિતિ ખરાબ હોય છે તો એને ક્યાંકથી ને ક્યાંકથી કાંઈક એને ભગવાન આપી જ દે છે. એની ચિંતા એ કરે છે. આપણે શું કરશું? તો ભગવાનને કહી કે ભગવાન અમે તારું કંઈક કર્યા જેવું રાખી અને એવી શક્તિ દે કે અમને અમારા બાળકોને સારા વિચાર આપજો. બીમાર હોય એ લોકોને 2 શબ્દો એના કાનમાં જાય તો એને તમારી પાસે લઈ લેજો, એમાંથી એને મુક્તિ દેજો અને બની શકે તો તમે ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીમાં તમે સાંભળજો અને આપણા બાળકોને આપણે સારા વિચાર આપશું. એથી કરી એ સાસરેથી પાછું ન આવે. અને આપણે હવે કાલે આપણે લેશું વાર્તામાં થોડું ઘણું લેશું એવું લાગશે. તો અત્યારે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી અપીલ.